સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, પ્રત્યક્ષ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રભુ સ્વામીજી મહારાજની જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય. આજના ગુરુ પૂર્ણિમાના મહામંગલકારી ઉત્સવ દિનની જય જય જય. હિન્દુ સનાતન સંસ્કૃતિમાં આપણે બધા જન્મ્યા. જે હિન્દુ સનાતન સંસ્કૃતિમાં જન્મ્યા એ બધાને એક યા બીજી રીતે કોઈ ગુરુનું શરણું સ્વીકારવાની તક મળી. કૃપાએ કરીને ભગવાને એવા આત્માઓને પોતાની પાસે લીધા, પોતાનો સંબંધ યોગ આપ્યો. આપણે બધા અહીંયા બેઠા છીએ. એક યા બીજી રીતે આપણને ભગવાન શ્રી સ્વામિનારાયણની આ પ્રણાલિકાની અંદર બેસવાનું મળ્યું છે, પાંગરવાનું મળ્યું છે. એવી સનાથ ગુરુ પરંપરાની અંદર આપણને બેસવાનું મળ્યું છે, પાંગરવાનું મળ્યું છે. અને આપણી ગુરુ પરંપરા એ સમર્થ ગુરુ પરંપરા છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ સમગ્ર ભારતનું વન વિચરણ કરી અને ગુજરાતની અંદર આવીને વસવાનો સંકલ્પ કર્યો. એ તો જ્યાં રહેતા હોત, જ્યાં બેઠા હોત, ત્યાં મુમુક્ષુને ખેંચતા હોત. ગુણાત્યાન સમીગુ ચકમકનો પર્વત હોય તો નેચરલ એના તરફ બધાનું ખેંચાણ હોય. જેમ મેગ્નેટ મૂક્યું હોય તો આજુબાજુ જેટલું પણ લોખંડ હોય એ ખેંચાઈ જાય એની તરફ. એમ એ ભગવાનનું દિવ્ય સ્વરૂપ હતા. પણ ગુજરાતની અંદર એવી કોઈક મુમુક્ષુતા હશે, એવા પૂર્વજન્મના કોઈક પુણ્યાત્માઓ હશે, એને લઈને ભગવાન અહીંયા ગુજરાતની અંદર બેસી અને આપણને બધાને યોગમાં લેવાનો સંકલ્પ કર્યો. એવી અદ્ભુત પરંપરા આપવાનો સંકલ્પ કર્યો. ભારતની આ સંસ્કૃતિમાં એવા હજારો ગુરુ થયા, એવા હજારો સંતો થયા, જેમને એવા હજાર પોતાના જ્ઞાનના ઉપદેશો આપ્યા, હજારો ઉપદેશો આપ્યા. એ કદાચ બધા સમજાય ના સમજાય, જીવનમાં ઉતારાય ના ઉતારાય, પચાવાય ના પચાવાય, એના માટે થઈ અને એમને અદ્ભુત એવા શાસ્ત્રોની પોતે રચના કરી. વેદ, પુરાણ, ઉપનિષદ, અષ્ટાવક્ર, ગીતા, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, આ બધા જ શાસ્ત્રોનું દોહન ચિંતન પોતે કર્યું આપણા માટે ખૂબ નાની ઉંમરે. અને શિક્ષાપત્રીને વચનામૃત આપ્યા. આજે વ્યાસ પૂર્ણિમા એટલે કે ગુરુ એટલે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. પણ એ સામાન્ય અંધકારથી પ્રકાશની યાત્રા નથી. એ અંધકારથી પ્રકાશની યાત્રા એ મનબુદ્ધિની છે. મનબુદ્ધિની યાત્રા છે. એ મનબુદ્ધિની અંદર જે અંધકાર સ્થિર થયો છે, હઠ, માન, ઈર્ષાનો, કામ, ક્રોધ, લોભનો, બીજાનું સારું ના જોઈ શકવાનો, બીજાની પ્રગતિમાં મન અને બુદ્ધિ બંનેની અંદર આગ સળગે એનો એ અંધકાર છે. અને એ અંધકાર એ આવા સમર્થ ગુરુની ગોદ
દૂર કરી આપે. આપણે એટલે ભાગ્યશાળી છે કે આપણને એવી અદ્ભુત સનાથ પરંપરા મળી છે. ભગવાન શ્રી વેદવ્યાસજીને જ્યારે શાસ્ત્ર લખવાનું મન થયું ત્યારે એમને શ્રી ગણપતિજીને પ્રાર્થના કરી કે તમે લખવા આવો. કારણ ભગવાન વેદવ્યાસ સ્વયં ભગવાનનો જ્ઞાન અવતાર હતા. તો એમના અંદરથી જે કોઈ પણ ઋચાઓ ફૂટે, જે કોઈ પણ શ્લોક ફૂટે, એને લખવા માટે થઈ ને સામે એવા બુદ્ધિ ચાતુર્યવાળા કોઈ લઈયા જોઈએ. એટલે એમને શ્રી ગણેશજીની સ્તુતિ કરી. ભગવાન પ્રસન્ન થયા અને લખવા માટે સંમત થયા. ત્યારે ભગવાન વેદવ્યાસજીએ શ્રી ગણેશજીને પ્રાર્થના કરી કે હું જે કાંઈ પણ લખું, જે કાંઈ પણ બોલું, એ તમે તમારા બુદ્ધિ તત્વે કરીને વિચારવાનું અને પછી લખજો. કારણ એવા હજારો શાસ્ત્રો હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર છે. કયું વાંચવું ને કયું ના વાંચવું. રામાનુજાચાર્યજીએ આપણને સનાથ પરંપરા આપી. મધ્વાચાર્યજી, નિંબાર્કાચાર્યજી, શંકરાચાર્યજી એવા અદ્ભુત ગુરુઓ થયા હિન્દુ સંસ્કૃતિની અંદર. કદાચ આપણે નામ ના સાંભળ્યા હોય, આપણને એ લોકોની પરંપરાની ખબર ના હોય, અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે આપણને આવી પરંપરા આપી કે આપણે એની અંદર બેસી શકીએ, એની અંદર રહી અને આપણે ઉછરી શકીએ, આનંદ કરી શકીએ. એવી ગુરુ પરંપરામાં બેસાડે. આપણે એટલે ભાગ્યશાળી છે કે આવા ઉત્સવ ઉજવવાનું આપણને મન થાય છે. અમે વિચરણમાં હતા તો જ્યાં જઈએ ત્યાં પધરામણી કરતા હોય ત્યાં દરેક જણને કોઈને કોઈ ગુરુ કરેલા. તો અમે જ્યારે પણ પૂછીએ તો કોઈ કે 2 પેઢીથી ગુરુ છે, કોઈ કે 1 પેઢીથી છે, કોઈ કે 3 પેઢીથી અમે આ ગુરુને માનીએ છીએ. તો આપણે પણ એવી 4 પેઢી પરંપરાની અંદર છે. આપણે હમણાં વિડીયો ના જોઈ, ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામીજી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, તો એવી પરંપરાની અંદર આપણે બેઠા છે. એવી સમર્થ પરંપરા. ક્યારેક પ્રાર્થના થઈ જાય, અંતરથી પ્રાર્થનાનો એ ઉદ્ગાર નીકળી જાય અને તરત જવાબ આપે. એટલે આપણે સાધના જેવું કરવાનું રહ્યું નહીં, કારણ કે આપણી સાધના એમને કરી લીધી. આપણે ખાલી 2 હાથ જોડીને વચને સરળ વર્તીએ કે એમ કરીએ એટલી અપેક્ષા રાખે. કારણ કે એ લોકોએ જીવન જીવીને આપણને બતાવ્યું છે. આખી પરંપરાની અંદર ગુરુહરિ પરમ પૂજ્ય સ્વામીજીએ યોગીજી મહારાજ સાથે પડે એવું જીવન જીવીને બતાવ્યું. કેમ? આપણા બધા માટે એવો એક આદર્શ સ્થપાય અને એને લઈને આપણે એ તરફ યાત્રા કરતા થઈએ. બાકી યોગીજી મહારાજને જે વખતે સ્વામીજી યોગમાં આવ્યા ત્યારે કોઈ ઓળખતું નહોતું લૌકિક રીતે. પણ એ 10 વર્ષના એમના યોગકાળ દરમિયાન એમને પોતે અંદરથી સંકલ્પ કર્યો કે આ યોગીજી મહારાજને ગુરુ તરીકે સ્વીકાર્યા છે તો આખા વિશ્વની અંદર એ યોગીજી મહારાજને બધા ઓળખતા થાય. આ એમને સંકલ્પ કર્યો. બાકી ઉનાળાની અંદર 4 ગોદડી ઓળીને બેહી રહે અને રોડ પર હાલતા ચાલતા બધા જેનું અપમાન કરે, કારણ કે આપણે બધા ચમત્કાર જોઈએ અને નમવાવાળા માણસ. ચમત્કાર. એક ભગતનો ફોન આવ્યો કે સ્વામી 3 વખતથી હું પ્રયત્ન કરું છું પણ મારું કામ થતું નહીં. હવે સત્સંગ પરથી વિશ્વાસ ઉઠતો જાય છે. ખાલી 3 વખતમાં.
કશો વાંધો નહીં ભગત. તમને એવું લાગતું હોય કે સત્સંગ છોડ્યા પછી કામ થઈ જતું હોય તો કરો. સત્સંગ છે એ સાચી શાંતિ છે, અને ગુરુના ચરણે મળે. સુરપુર નરપુર નાગપુર ઇન તીનો મેં સુખ નાહી, કા સુખ હરી કે ચરણ મેં, કા સંતન કે માહી. ગુણાતીયન સ્વામીએ વાત કરી. તો હિન્દુ પરંપરાની અંદર હમણાં આપણે વિડીયો જોતા હતા, એની અંદર પણ આપણને પ્રેમદાસ સ્વામીએ કહ્યું કે ગુરુનો એવો અદ્ભુત મહિમા છે, પણ એ પોતે એમની સામર્થ્ય છુપાવીને દબાવીને વર્તતા હોય એટલે આપણને સહજમાં દેખાય નહીં, અને ઘણી વખત એ જાણીને આપણી કસોટી કરતા આપણને તપાવતા હોય. કેમ? સિલેબસ તો પૂરો કરવાનો. 10માં થોડું બેસી રહેવાનું. 1 ટ્રાયલ, 2 ટ્રાયલ, 4 ટ્રાયલ, 10 ટ્રાયલ આપ્યા પછી બી સિલેબસ તો પૂરો કરવાનો ને. અને જ્યાં સુધી એ સિલેબસ પૂરો ના થાય ત્યાં સુધી આપણને આગળ કેવી રીતના જવાય? એટલે ઘૂંટાવતા હોય. પણ એની જોડે જોડે આપણા માટે સદનસીબી કહેવાય એ વાત એ છે કે પોતે પણ ઘૂંટતા હોય. એકડાઓ બાલ મંદિરની અંદર ટીચર ઘૂંટાવતા હોય ત્યારે પોતે પણ આપણો હાથ પકડીને શીખવાડતા હોય કે આ રીતે એકડો ઘૂંટજે, પહેલા આ રીતે કક્કો કરજે. તે વખતે આપણને નથી સમજાતું કે આ કક્કો કે એકડો કેમ ઘૂંટાવે છે, પણ તે વખતે આપણને જીવનભરનું એ ગુરુ લેસન આપે છે કે જીવનની અંદર આવા ઘણા બધા પ્રશ્નો, પરિસ્થિતિ, પ્રસંગો આવશે કે જે એક પછી એક તારે ઘૂંટવા પડશે. ત્યારે એવું માનજે કે અમે પાકું કરાઈ રહ્યા છીએ. અને જે દિવસે અમને એવું લાગશે કે તારું આ પાકું થઈ ગયું છે, એ દિવસે અમે 1 ધોરણમાંથી બીજા ધોરણમાં તને સહેજે લઈ જઈશું. પછી તારે દાખલો કરવો પડશે, પછી અમે સહજતામાં તારા પર કૃપા કરી દઈશું. જ્ઞાન એ ગુરુના સંકલ્પે આવે. જ્ઞાન માટે દાખલો ના કરવો પડે. ગુણાતીયન સ્વામી કદાચ ત્યાં બ્રહ્મચારી હતા, એક ભરવાડના દીકરા હતા, અભણ હતા. બાલમુકુંદ સ્વામીજી એમને લઈ ગયા અને કહ્યું કે સ્વામી, આ અચ્યુતાનંદ બ્રહ્મચારી છે અને એમનો સંકલ્પ છે કે આપના માટે એને કાંઈ લખવું છે. ગુણાતીયન સ્વામી સંકલ્પ કરીને માથે હાથ મૂક્યો અને હજારો સંસ્કૃતના શ્લોકોની રૂચાઓ ફૂટવા માંડી. એ ગુરુની તાકાત છે. એટલે ઘણી વખત આપણા બુદ્ધિની અંદર સંકુચિતતા હોય એટલે આવા વિશાળ સ્વરૂપો ઉતરે નહીં. ભગવાન શ્રી કૃષ્ણે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું તો 18 અક્ષૌહિણી સેના ઉભેલી ત્યાં આગળ. તો કીડી જેવું સ્વરૂપ હોય, નાનું મકોડા જેવું સ્વરૂપ હોય તો રણ મેદાનમાં ના દેખાય, પણ વિરાટ સ્વરૂપ ધારણ કરે છે ને પૃથ્વીના એક છેડેથી યુનિવર્સ બ્રહ્માંડના બીજા છેડા સુધી જ્યારે સ્વરૂપ ધારણ કરે છે, તેવા વખતે ત્યાં ઉભેલા કોઈ માણસને દેખાય ને એવું ના બની શકે. પણ છતાંય ખાલી 5 કે 6 જેટલા વ્યક્તિઓ, એ 20-25 લાખ જેટલા વ્યક્તિઓ ત્યાં ઊભા છે, એમાંથી દર્શન થયા. અને ત્યારે વિદુરજી જ્યારે યુદ્ધ પૂરું થાય છે ને ભગવાનને 2 હાથ જોડીને પ્રાર્થના કરે છે, જ્યારે ભગવાન એમના ઘરે થાળ જમવા જાય છે, ત્યારે ભક્તિવાળા પુરુષ વિદુરજી, અને એટલે ભગવાન એમની ઘરે ભાજી જમવા પધારે કે પ્રભુ તમે આટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું. કદાચ 100 કૌરવો હતા એ દૂષિત હતા, શકુની હતા એ દૂષિત હતા, એમની બુદ્ધિ ભ્રમિત થયેલી હતી, ભ્રષ્ટ થયેલી હતી, એકબીજાના ઘર સળગાવવામાં જ જેની રુચિ હતી એવા હતા. પણ બાકીના બધા એ તો ખાલી પક્ષે કરીને ઊભા હતા. બધાને દર્શન આપ્યા હોત તમારા તો. ત્યારે ભગવાને બહુ સરસ વાત કરી કે વિદુરજી, જેનું નિર્મળ હૃદય હોય, જેના હૃદયને વિશે બીજાનું ખોટું કરવાનું, બીજાનું પચાઈ પાડવાનું, પડાવી લેવાની વૃત્તિ ના હોય, એના હૃદયને વિશે જ અમારી મૂર્તિ પ્રસ્થાપિત થાય, બીજાને દેખાય નહીં.
તે ગુરુનું કામ છે. એ દર્શન કરવાની જે દિવ્યતા છે એ પ્રદાન કરે. આપણે ભાગ્યશાળી એટલે જ કે એવી સમર્થ સનાતન પરંપરાની અંદર આપણને બેસવાનું મળ્યું છે. ગુરુહરિ સ્વામીજીએ આપણને પ્રબોધ સ્વામીજીનો હાથ પકડાવ્યો. તો જ્યારે પહેલા વર્ષે વિચરણની અંદર હતા, પરદેશની અંદર, પછી ભારતની અંદર, એક વડીલ મળ્યા. મને કીધું, પ્રબોધ સ્વામીજી આ? કીધું જી. કે સ્વામીજીની જગ્યાએ અત્યારે આ છે? મેં કીધું જી, અમે બધા એમને સ્વીકારીએ છીએ એવી રીતે. તો એમને મને કહ્યું કે કોઈ દિવસ જોયા નથી. તમારા ઘરમાં હીરો છે? તો કે ના, સોના ચાંદીના દાગીના છે. તો કે હા. મેં કીધું છૂટા મૂકો છો? તો કે ના, એ તો તિજોરીમાં સંતાડીને રાખીએ, તો જ્યારે જરૂર હોય તો ક્યારે. મેં કીધું એવું જ છે. જ્યારે આપણા બધાના આત્માની લગામ સોંપવા માટે એમને જરૂર લાગી, ત્યારે ગુરુહરિ સ્વામીએ સંકલ્પ કરીને આપણા બધાની વચ્ચે એમને મૂક્યા. સેવા તો કરતા હતા વર્ષોથી, સ્વામીજીની સાથે, સંતોની સાથે મંદિરમાં રહીને સેવા કરતા. ઘણાને એમની ઓળખાણ હતી, ઘણાને નથી, ઘણાને હેત હતું, ઘણાને નહોતું. પણ એક સાથે સ્વામીજીએ સંકલ્પ કર્યો, આવા વડીલ માવતર સમાન સંતો, ફુવાજી, એ બધાને નિમિત્ત બનાયા. કારણ કે આપણા બધાની આત્માની યાત્રા એ આગળ થયા કરે. તો આપણે એવી સનાથ પરંપરાની અંદર બેઠા છે. બાકી આ દુનિયાની અંદર એવા હજારો ગુરુઓ છે, પણ જેની જેટલી પહોંચ ત્યાં સુધી આપણને લઈ જાય. 10મા ધોરણમાં ભણેલા કોઈ શિક્ષક હોય તે આપણને કોલેજ કે પીએચડી સુધી ના ભણાવી શકે. એના માટે આપણે એવા કોઈ ટીચર, ગુરુ શોધવા પડે કે જે આપણને કોલેજ કે પીએચડી સુધી ભણાવી શકે. કારણ કે એનો સિલેબસ છે. જે 10મા સુધી ભણાવતા હોય એનો એ સિલેબસ નથી. દેટ ઇઝ નોટ ધી એકચ્યુઅલ. તો આપણે એવા ગુરુની બેઠા છે કે જે આપણને ભ્રમરૂપ કરે, એવા ગુરુની ગોદમાં બેઠા છે. આપણે શું કરવાનું? કે પ્રાર્થના કરવાની. હવે એ ના થાય તો આપણો વાંક. બે હાથ જોડીને પ્રાર્થના ના થાય તો આપણો વાંક. છતાં એ વાંક જોતા નથી. અપેક્ષા એ કરીને આપણે એમની પાસે જતા હોય, અપેક્ષા એ કરીને આપણે એમને સ્વીકારતા હોઈએ. હા, એક વડીલ મને કીધું કે સ્વામીજી વખતે જે પ્રમાણે અમારો મહિમા હતો, હવે એવો મહિમા અમને મળતો નથી. એવો રિસ્પેક્ટ મળતો નથી. ભગવાન સ્વામિનારાયણ વખતે 20 લાખ ભક્તો હતા. ગુણાતીતાનંદ સ્વામી વખતે એમાંથી કદાચ અડધા ભક્તો થયા. પણ એ જે ભક્તો હતા એ બધા નિષ્ઠાવાળા થયા. ગુણાતીતાનંદ સ્વામી સમજણ આપી. ભગવાન સ્વામિનારાયણ ઐશ્વર્ય પ્રતાપે કરીને એમને યોગમાં લીધેલા. ગુણાતીતાનંદ સ્વામીએ સમજણ આપી, અને સમજણે કરીને જેમને સત્સંગ કર્યો એમના હૃદયની વિશે ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પ્રસ્થાપિત કરી આપી. તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજી અત્યારે એ કાર્ય કરી રહ્યા છે. આપણને જ્યારે કહે ત્યારે ભજન કરો. ગુરુહરિ સ્વામીજી સમર્થ પુરુષ. કઈ બી નાનો મોટો પ્રશ્ન, બીમારીથી, કેન્સરથી મટી જશે, જાઓ. એ ભજન કરવાનું કે એમને લાગે તો કે, બાકી ના પણ કે આ પ્રશ્ન છે, જાઓ મટી જશે. પરિવારનો પ્રશ્ન, જાઓ મટી જશે. સંતાન નથી, જાઓ ભગવાન આપશે. એ સમર્થ. નરેન્દ્ર મોદી ધારે તો ગમે જેને મુખ્યમંત્રી બનાવી શકે.
એની પાસે કેપેસિટી છે, પાવર છે. એમ એ ભગવાનની નજીકના રહેનારા જ અને ગુરુરી સ્વામીજી અને ભગવાન સ્વામિનારાયણની સનાત પરંપરાને આપણા હૃદયની વિશે પ્રસ્થાપિત કરવા છે. એટલા માટે એ દાખલો કરી રહ્યા છે, ઉદ્યમ કરી રહ્યા છે, વિચરણ કરી રહ્યા છે. આપણે એટલા માટે થઈને દાખલો કરવાનો. તો એ દાખલો એટલે શું? તો કે એ પ્રમાણે ભજન કરવાનું, કે એ પ્રમાણે સરળ વર્તવાનું. તો આપણું બધું કાર્ય એ કરે, આપણી બધી સાધના એ કરે. જ્ઞાન પચે એવું નથી, પણ એને પચાવવા માટે ગુરુના આશીર્વાદ જોઈએ. ગુરુ પૂર્ણિમા એટલે વર્ષોથી ઉજવાય છે. કદાચ આપણે આ ધરતી પર નહોતા ત્યારથી ઉજવાય છે. અને વ્યાસ પૂર્ણિમા એટલે 5,000-5,500 વર્ષ પહેલાં ભગવાન વેદવ્યાસ થયા. પણ એમના પહેલાં પણ લાખો વર્ષ પહેલાં ભગવાન શ્રી શેષ નારાયણના મુખમાંથી વેદ નીકળ્યા, એની અંદર પણ ગુરુનો મહિમા લખેલો છે. અસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુર નરુવર તારસર શાખા લેખિનીમ પત્રમુર્વિમ. સમુદ્ર જેટલું પાણી છે ને એને શાહી બનાવીએ, ઇંક. અને કલ્પવૃક્ષ જે સમુદ્ર મંથનમાંથી નીકળ્યું, જે દેવોના લોકની અંદર છે એવું આપણા શાસ્ત્રો કહે છે, એની કલમ બનાવે છે, ક્યારેય તૂટે ને એને ઘસાય નહીં. અને આ પૃથ્વી પર જેટલા વૃક્ષો છે એના પાન બનાવીએ અને એની ઉપર એ ગુરુનો મહિમા લખીએ, છતાંય ના લખી શકાય એટલો મહિમા છે. એક ખાલી બેઝિક આપણને આપણા શાસ્ત્રો કહે છે. એટલે આપણે એવી રીતના શરણું સ્વીકારવું પડે, બુદ્ધિ મૂકીને. હા, ભગવાને બધાને આપીશ, તર્ક વિતર્ક થાય, પણ એવા સમયે જો આપણે સરળ વર્તવાનો સંકલ્પ કરીએ, આપણને જે પ્રાદેશિક સંતો આપ્યા છે, જે ભગવદી મુક્તો આપ્યા છે, એમની આગળ આપણે બે હાથ જોડીને સરળ વર્તવાનો સંકલ્પ કરીએ, કે એમ કરવાનો સંકલ્પ કરીએ, જે વડીલ માવતરોની ગોદ આપી છે. કારણ કે એ લોકો અમને ઓળખતા હોય. આપણાથી આ સ્વરૂપોને કીધું, વિદુરજીએ પ્રાર્થના કરી, સહજ હતી. પ્રભુ બધાનું એક સાથે રૂડું થાત. વાત તો સાત્વિક ભાવે કરીને સહજ હતી. ભગવાન કે નિર્મળ હૃદય હોય તો દર્શન. આપણે એવા થવું છે. હમણાં એક ભગત કહે છે કે મારા ઘરે હું થાળ ધરાવતો હતો, તો એ થાળની અંદર મને ગુરુજી સ્વામીજીએ પહેલાં દર્શન આપ્યા અને પછી તરત ગુરુજી પ્રબોધ સ્વામીજીએ દર્શન આપ્યા. તો હું વિચારતો હતો, કારણ કે મને કોઈ પ્રબોધ સ્વામીજીની એવી અનુભૂતિ નથી, તો મારું મન થોડું ઉદ્વેગ રહેતું હતું કે ખરેખર હું સવારે પૂજા કરું છું, પ્રાર્થના કરું છું, તો એ બરાબર જગ્યાએ કરું છું કે નહીં. પણ કે હું ઠાકોરજીનું જે મંદિર હતું, આપણી જે મૂર્તિ છે, ત્યાં થાળ ધરાવતો હતો, તો સ્વામીજીએ મને દર્શન આપ્યા ને તરત જ સ્વામીજીની, પ્રબોધ સ્વામીનો ફોટો નહોતો, ખાલી સ્વામીજીની મૂર્તિ હતી મારા ત્યાં. એની અંદર મને કે પ્રબોધ સ્વામીજીના દર્શન થયા ને પછી મને લાગ્યું કે અમે બરાબર જગ્યાએ છે. તો અનુભૂતિની આપણે આ બધા વડીલોએ કરી જ અનુભૂતિ, અને એટલે આપણને શીખવાડી રહ્યા છે. ચા હોય ગેસ પર મૂકી હોય અને આપણા ઘરની અંદર કોઈ વડીલ હોય, ફાધર મધર, કોઈને તપેલી પકડવા જાય ને દાજે, અને પછી આપણે પકડવા માટે જઈએ ને આપણને એવું કે ભાઈ રહેવા દે, ગરમ છે, તો આપણે ભાઈ ટેસ્ટ કરીએ. એમ ભગવાન અને ગુરુનો નિશ્ચય એવી રીતે થાય. એક જેમને અનુભવ્યું છે એના અનુભવે કરીને, પણ એમાં પૂર્ણ વિશ્વાસ મૂકવો પડે. અને કા ગુણાત્યાયન સમયની વાત પ્રમાણે કે ભગવાનનો નિશ્ચય ભગવાન વતી થાય. જે દિવસે એ સંકલ્પ કરે એ દિવસે કરાવે. અને કા પોતે તર્કે કરીને, સમજણે કરીને, બ્રહ્માનંદ સ્વામીજી હતા, ગુરુડી સ્વામીજી, વિવેકાનંદજી, યોગીજી મહારાજનું અને રામકૃષ્ણ પરમહંસનું જીવન સિમિલર હતું.
વિવેકાનંદજી અને ગુરુહરિ સ્વામીજીનું પણ એવું જ દર્શન હતું. પ્રચંડ બુદ્ધિમત્તા, છતાં પણ એમની અંદર ભગવાનનો ભાવ પ્રગટ્યો, ગુરુનો ભાવ પ્રગટ્યો. તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું દર્શન એવું જ છે, સાદું, સિમ્પલ, સરળ. આપણને એવું લાગે કે એમાં કેમનો ભગવાનનો ભાવ રાખવો? પણ માનીએ તો એ આપણને સંકલ્પ કરીને મનાવે કે એ જ પરંપરા છે, જે પરંપરાની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણ કૃપાએ કરીને આપણા આત્માની ડોર રાખી છે. આપણે એટલે ભાગ્યશાળી છે. તો આજે ઠાકોરજીના ચરણે પ્રાર્થના કરીએ કે આપણને એવો બુદ્ધિયોગ આપે, એવું બળ આપે કે જેને લઈને આપણે જે પરંપરાની અંદર બેઠા છીએ એ ગુરુનો સાચો મહિમા સમજાય, અંતને વિશે સ્થિર થાય. અને ધીરે 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 આપણા આત્માની યાત્રા એમને જે રીતના કરાવી છે એ રીતના થાય. કારણ ક્લાસરૂમમાં 40 જણા ભણતા હોય, પણ બધાનો પહેલો નંબર આવે નહીં. પણ જે સિન્સિયર મહેનત કરે, એફર્ટ કરે. કાલે અમે એક નાનકડું ફંક્શન હતું ને ગયેલા ડાકોર. ત્યાં એક આપણા ગુજરાતનો દીકરો હમણાં જ રિસન્ટલી ગુજરાતમાં 3rd રેન્ક લાવીને IAS ઓફિસર બન્યા. તો એની જોડે 2-5 મિનિટ ઊભા હતા ને વાત કરી. તો UPSC ક્રેક કરતો હોય માણસ કેટલું વાંચતો હોય, એ તો જે 10મું 12મું ક્રેક કરવા ટ્રાય કરતા હોય એને ખબર પડે. ઇન્ડિયામાં 30મો એર આવ્યો ને ગુજરાતમાં 3rd એરમાં છે. એટલે એને 2 મિનિટ બોલવા માટે જે ફંક્શન હતું, એમના જે ગુરુજી હતા એમની પાસે એ દર્શન કરવા આવેલો. અમે ગયા હતા તો એને 2 મિનિટ બોલવાનું કહ્યું, એ પહેલું વાક્ય એ બોલ્યો. બાકી બીજો કોઈ વ્યક્તિ હોય તો શું બોલે? 15 કલાક વાંચ્યું, 20 કલાક વાંચ્યું, આટલી બધી મહેનત કરી છે, આટલો બધો એફર્ટ મૂક્યો છે, દિવસ રાત ઉજાગરા કર્યા છે, thousands of hours સ્લીપલેસ મૂક્યા છે, અને ત્યારે જઈને મને આ આપ્યું છે, ડિગ્રી મળી છે, એમ UPSC ક્રેક થયું છે. પહેલું વાક્ય, ધ ફર્સ્ટ સેન્ટેન્સ હી સેડ, કે મારા ગુરુના આશીર્વાદ હતા ને એટલે થયું. મને ગમી ગયું એટલે હું ત્યાં ઊભો રહ્યો. કારણ કે 3-4-5% રિઝલ્ટ UPSCનું છે ઓલ ઇન્ડિયામાં. 1.4 બિલિયન પીપલ ઇન્ડિયામાં છે. થાઉઝન્ડ્સ ઓફ લોકો અપિયર થાય છે એવરી યર. એમાંથી 4 કે 5% રિઝલ્ટ આવે છે, જે આખા ઇન્ડિયાને મેનેજ કરે છે એ બધા લોકો. તો એની પાસે બોલવા માટે હજારો શબ્દો હોત, કારણ કે જનરલ નોલેજના ઢગલો પણ પુસ્તકો એ વાંચતો હોત, પ્રિલિમ્સની અંદર, મેઇન્સની અંદર. થાઉઝન્ડ્સ ઓફ MCQs એને કર્યા હોય છે. બોલવા માટે કંઈ એને જ્ઞાન ઓછું પડે એવું નહોતું, શબ્દ ઓછા પડે એવા નહોતા. પણ જે પહેલું વાક્ય બોલ્યો એ આ બોલ્યો કે મારા ગુરુના આશીર્વાદ હતા, એમની કૃપા હતી એટલે આ પાસ થયું. આ જ્ઞાનને પચાયું કહેવાય. આપણે એવી રીતના પચાવવું છે. ઠાકોરજી આપણને કૃપા કરે, ગુરુહરિ સ્વામીજી, ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણા પર કૃપા કરે. સૌ વડીલ સંતો, સૌ વડીલ માવતરો આપણા માટે પ્રાર્થના કરે કે એ લોકો જે પ્રમાણે સાચા અર્થમાં ગુરુહરિ સ્વામીજી, ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો મહિમા સમજ્યા છે, આપણે સમજી શકીએ, એ તરફ યાત્રા કરી શકીએ, અને આપણે પણ સાચી શરણાગતિ સ્વીકારી શકીએ. તો ભગવાને અર્જુનને સમજાવવામાં જેમ 18 અધ્યાય કરી અને છેલ્લે અર્જુન બોલ્યો કે ભગવાન હવે તમે કહેશો એમ કરીશું, એવા 18 અધ્યાય ભગવાને આપણા માટે ના કરવા પડે, આપણા ગુરુએ આપણા માટે ના કરવા પડે. ઠાકોરજી આપણને બધાને
એ તરફ યાત્રા કરાવીને સાચા અર્થની અંદર એમની ગોદમાં બેસાડે એ જ આજના મંગલ દિવસે એમના ચરણોમાં પ્રાર્થના. સજાનંદ સ્વામીજી મહારાજ.